દેખાડી રહ્યો છું. તો આ જુઓ તમે એકદમ, અને આની જે આ ડુંગરની માથે જો સામે મંદિર દેખાય છે એ મા ભગવતીનું સ્થાન આવેલું છે, અને ત્યાં દર્શન કરવા માટે હવે અમે જાવી છે. અને આ બાજુ પણ ડુંગર જોવો તમે, એકદમ નજારો જોવો છે. એટલે કોઈ કદાચ તરસિંગડે જાઓ તો મા ભગવતીના સાનિધ્યમાં દર્શન કરવા માટે તો નવા જે રામપરા છે, જૂના રામપરાથી નવા રામપરા છે, ત્યાંથી પણ જવાય છે. અને વાવડી ગામ આવેલું છે, ત્યાંથી પણ જવાય છે. અને મોરલાના જો સુંદર ટહુકારા સંભળાઈ રહ્યા છે, સાંભળો છો ને. અને એ આ બાજુથી ઇતરિયાથી પણ આવી શકાય છે. એટલે સરસ મજાનું જે લોકેશન છે. અને આ તમે જોઈ શકો છો, આ અત્યારે માં ભગવતીનું સ્થાન આવેલું છે, અને સુંદર નજારો જે દેખાય છે. એટલે હું તમને જે દેખાડ્યું છું ત્યાં ખોડિયારમાંનું સ્થાન આવેલું છે. એટલે કે ખોડિયાર હાજરા હજુર માડી તું બેઠી તરસિંગડે, માડી તારો ડુંગરિયો દૂર, માડી તું બેઠી તરસિંગડે, બેઠી તરસિંગડે.